માંગરોળના લોહિજ ગામે સર્વરોગ નિદાન કેમ્પ તેમજ નેત્ર નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. માંગરોળના લોહિજ ગામે સ્વ લક્ષ્મણભાઈ નંદાણીયા વિવિધ લક્ષી સેવા કાર્ય ટ્રસ્ટ દ્વારા આયોજિત સ્વ લક્ષ્મણભાઈ નંદાણીયાની 15મી પુણ્યતિથિ નિમિત્તે લોહિજ મુકામે સર્વરોગ નિદાન કેમ્પ તેમજ નેત્ર નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ ગયો હતો. સ્વામિનારાયણ મંદિર લોહિજના કોઠારી મુક્ત સ્વરૂપ સ્વામી તેમજ માંગરોળ વિસ્તારના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, કેશોદ વિસ્તારના ધારાસભ્ય દેવાભાઈ માલમ, માજી તાલુકા પંચાયતના પ્રમુખ કાનાભાઈ રામ તેમજ ટ્રસ્ટીગણ ડોક્ટર ધોલિયા સાહેબ તેમજ શિવમ ચક્ષુદાન નાથાભાઈ નંદાણીયા તેમજ ગોવાભાઈ તેમજ લોહિજ ગામના વેપારી અગ્રણીઓ સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ નંદાણીયાએ ટ્રસ્ટની પ્રવૃત્તિઓની માહિતી અને ડીઆર દ્વારા પોતે હેલ્થ મેગા યોગ ક્રિકેટ વોલીબોલ માટે સમય કાઢી કામગીરી કરવી જેથી શરીર હેલ્ધી રહે તેવું જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં સાથ સહકાર આપનાર તમામનો ટ્રસ્ટના પ્રમુખ જેઠાભાઈ નંદાણીયાએ આભાર વ્યક્ત કર્યો હતો. આજના આ કેમ્પમાં કુલ 102 બોટલ બ્લડ એકત્ર થયું હતું. શ્રી રામ બ્લડ બેંક પોરબંદર દ્વારા સેવા આપવામાં આવી હતી તેમજ 31 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ મુકામે રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આજના કેમ્પમાં કુલ 750 થી 800 દર્દીઓને લાભ લીધો હતો. તમામ દર્દીઓને ટ્રસ્ટ દ્વારા ફ્રીમાં દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ જેઠાભાઈ નંદાણીયાનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટિંગ બાય વિનુ મેસવાણીયા, માંગરોળ. રોજ અમે આ લક્ષ્મણભાઈ નંદાણીયાના સ્મરણાર્થે જે મેડિકલ કેમ્પ તથા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, ત્યાં અમે ઘણા બધા ડૉક્ટરો સેવા આપવા માટે આવ્યા હતા. કેમ્પમાં આવીને ખૂબ જ આનંદ થયો. ઘણા બધા દર્દીઓની સેવા કરવાનો લાભ મળ્યો અને ઘણા બધા યુવાનો છે તો એક સ્પોર્ટ્સમેન તરીકે અમે બધા ડૉક્ટરો રમતગમતની અંદર ખૂબ જ પ્રવૃત્તિ કરતા હોઈએ. તો એક અપીલ હતી કે બને ત્યાં સુધી તમારા સંતાનોને મોબાઈલથી દૂર રાખો અને આઉટડોર સ્પોર્ટ્સ જેવા કે ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ, કબડ્ડી કે કોઈ પણ સ્પોર્ટ્સ એને અંતર્ગત એમને રુચિ થાય બધા જ છોકરાઓને ભેગા કરી અને જેટલું બને એટલું રમાડો. ગામડાઓમાં ઘણી બધી જગ્યાઓ ખાલી હોય છે તો ત્યાં ગામ લોકો સર્વે મળી અને ગ્રાઉન્ડ બનાવો જેથી કરીને છોકરાઓ ગ્રાઉન્ડ હશે, જોશે તો દોડશે અને રમતગમતની પ્રવૃત્તિમાં ભાગ લેતા હશે તો ભવિષ્યમાં ઘણી બધી નોકરીઓની પ્રવૃત્તિઓ પણ નોકરીઓની ચાન્સીસ છે એ પણ એમને મળી શકશે અને છોકરાઓનું ફિટનેસ ને હેલ્થ બધું રહેશે અને મોબાઈલથી દૂર રહેશે. તો અમને અપીલ છે કે જેટલું બને એટલું રમતગમતમાં પણ છોકરાઓને પ્રોત્સાહિત કરો. સ્વર્ગીય શ્રી લક્ષ્મણભાઈ અર્જનભાઈ નંદાણીયાની 15મી પુણ્યતિથિ નિમિત્તે સેવા કાર્ય ટ્રસ્ટ દ્વારા આજે રક્તદાન કેમ્પ તથા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજુબાજુ પંથકના નામી ડૉક્ટરોએ પોતાની સેવાનો લાભ આપ્યો છે અને ખૂબ જ બહોળી સંખ્યામાં ટૂંકમાં આજે આજુબાજુના પંથકના જે લાભાર્થીઓ છે, દર્દીઓ છે, એણે આ નામાંકિત ડૉક્ટરોની સેવાનો લાભ લીધો હતો. રક્તદાન કેમ્પ કરી અને યુવાઓનો પણ ટૂંકમાં બીજાના જીવનમાં દીપ પ્રગટે અને કોઈ સેવા કાર્ય થાય એના માટે થઈને યુવાનો પણ થનગની રહ્યા છે રક્તદાન કરવા માટે. અને આજના દિવસે સૌને હું એક જ અપીલ કરું છું કે રક્તદાન કરો અને બીજાનું જીવન બચાવો.